જો તમે પણ પેઇન કિલર એટલે દુખાવાની ગોળીઓ ચણા મમરાની જેમ ખાઓ છો તો આ વિડીયો જરૂર જુઓ. હવે માર્કેટમાં મળતી કોમન દવા એટલે કે એસિક્લોફેનેક, ડાઇક્લોફેનેક જે દુખાવાની ગોળી તરીકે વાપરો છો એ કિડનીને ખૂબ ડેમેજ કરે છે. અત્યારે એક દર્દી આવ્યું છે જેને કદાચ ડાયાલિસિસ પણ લાગી શકે. મિત્રો, માનવામાં નહીં આવે પણ દર 5 માંથી એક દર્દી જે એક્યુટ કિડની ઇન્જરી સાથે આવે છે, પહેલી વાર કિડનીનો રિપોર્ટ વધી જાય, એમાં દર 5 માંથી એક દર્દીનું કારણ આ પેઇન કિલર હોય છે. તો તમારે શું કરવું જોઈએ? જો કે માથાનો દુખાવો થતો હોય ને એના હાટું તમે લેતા હોય તો તમારે નિદાન કરાવવું જોઈએ કે માથા દુખાવાનું કારણ શું છે. જો એ માઇગ્રેન હોય તો માઇગ્રેનની દવા આવે જ છે કે જે તમે પ્રોફાઇલેક્સિસ લો તો માઇગ્રેનનો દુખાવો જ ના થાય, બરાબર છે. તો પેઇન કિલર લેવાનું ઘટી જાય. માનો તમને ઘૂંટણના સાંધાનો પ્રોબ્લેમ છે, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, કઈ ઉંમર જ્યારે ઘસાતા જાય, તો એના માટે ડૉક્ટરને બતાવો, તમને ફિઝિયોથેરાપી કરવાનું કહેશે.